એક અઠવાડિયામાં 7 વાર હોય છે, પરંતુ 8મો વાર નસીબવાળાઓ પાસે હોય છે. એ 8મો વાર પરિવાર છે. આ જીવનનું સત્ય છે. અઠવાડિયાના 7 દિવસ સોમવારથી રવિવાર સુધી આપણે કામમાં, જવાબદારીઓમાં અને દોડધામમાં પસાર કરી દઈએ છીએ. પરંતુ જીવનમાં એક એવો દિવસ પણ હોવો જોઈએ જે માત્ર પ્રેમ, લાગણી અને જોડાણ માટે હોય, અને એ દિવસ એટલે પરિવારનો દિવસ. પરિવારનો અર્થ માત્ર એક સાથે રહેવું નથી. પરિવાર એટલે સુરક્ષા, સમજ, આધાર અને નિઃશર્ત અને નિસ્વાર્થ પ્રેમ. જ્યારે દુનિયા આપણાથી દૂર થઈ જાય, ત્યારે પરિવાર જ આપણો સાચો આશ્રય બને છે. જ્યારે આપણે નિષ્ફળતા અનુભવી રહ્યા હોઈએ, ત્યારે પરિવાર આપણને ફરી ઊભા થવાની શક્તિ આપે છે. અને જ્યારે આપણે સફળતા પ્રાપ્ત કરીએ, ત્યારે એ આનંદ સૌથી પહેલા પરિવાર સાથે જ વહેંચવો મન થાય છે. આજના સમયમાં લોકો પૈસા કમાવાની દોડમાં ઘણા વખત પરિવારને સમય આપવાનું ભૂલી જાય છે. પરંતુ યાદ રાખો, પૈસા પાછા મળી શકે, પરંતુ પરિવાર સાથે ગુમાવેલો સમય ક્યારેય પાછો નથી આવતો. પરિવાર એ જીવનનું એવું બળ છે જે આપણને તૂટતા બચાવે છે. માતા-પિતાનું આશીર્વાદ, જીવનસાથીનો સાથ, બાળકોની નિર્દોષ મિત, આ બધું જ જીવનને અર્થ આપે છે. આ 8મો દિવસ એ કોઈ કેલેન્ડરમાં નથી, પણ એ આપણા હૃદયમાં છે. જ્યારે આપણે પરિવાર માટે સમય કાઢીએ, ત્યારે એ દિવસ જન્મે છે. જ્યારે આપણે સાથે બેસીએ, વાત કરીએ, હસીએ, ત્યારે જીવન પૂર્ણ લાગે છે. ચાલો, આપણે નક્કી કરીએ કે જીવનમાં આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ પરિવાર માટે સમય જરૂર કાઢીશું. તેમની સાથે ભોજન કરીશું, વાતો કરીશું, અને લાગણીઓ વહેંચીશું. કારણ કે અંતે જીવનની સૌથી મોટી સંપત્તિ બેંક બેલેન્સ નથી, પરંતુ પરિવારનું પ્રેમ અને સાથ છે.